નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 16મો, જેનું નામ છે શેરીએ આવે સાદ. આ પાઠની સમજૂતી વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ. પાઠ 16 શેરીએ આવે સાદ. શેરીએ આવે સાદ, જેના લેખક છે રાજેન્દ્ર શાહ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ કે કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબહેન હતું. આંબે આવ્યો મોર, રૂમઝુમ અને મોરપીંછ એમના બાળ કાવ્યોના સંગ્રહો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કવિ છે રાજેન્દ્ર શાહ, તેમનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજની અંદર થયો છે અને તેઓએ બાળ કાવ્ય સંગ્રહોની અંદર આંબે આવ્યો મોર, રૂમઝુમ અને મોરપીંછ નામના કાવ્ય સંગ્રહો છે તેની રચના કરી છે. અહીં પણ આપણને એક સુંદર મજાનું ઋતુગીત કહી શકીએ એવું શેરીએ આવે સાદ જે આપવામાં આવેલું છે, કે જેની અંદર આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે. આવી બાળ સહજ આકાંક્ષાઓને પોષતું આ કાવ્ય સૌને ગમશે જ. બાળકોને મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. તો ચાલો આપણે કાવ્ય જોઈએ, તેને ગાઈએ અને તેની સમજૂતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે કાવ્ય છે તેનું થોડું ગાન કરીએ કે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ, પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. આ પ્રકારે કાવ્ય છે તે આપણે ગાઈએ અને તેના સમજૂતી છે તે પણ સાથે મેળવતા જઈએ. તો ચાલો આટલી પંક્તિઓ છે તે શું કહેવા માંગે છે તેની સમજૂતી આપણે મેળવીએ. તો વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે, એટલે કે ટહુકા કરે છે અને એનો અવાજ શેરી સુધી આવે છે, સંભળાય છે. ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ તાજી છે. તો ચાલો મિત્રો આપણે રમવા માટે આંબાવાડીએ જઈએ, કારણ કે કોયલ છે તેનો મધુર ટહુકો ઘણે દૂરથી પણ આપણે સાંભળી શકીએ છીએ અને આ ટહુકાનો અવાજ આપણા ગામની શેરીઓ, ઘરની શેરીઓ સુધી પણ આવે છે અને એ ટહુકો સાંભળી અને બાળકોને આંબાવાડિયું યાદ આવે છે, કે જ્યાં આંબાના ઘણા બધા વૃક્ષો હોય તેને આંબાવાડિયું કહેવાય. તો બાળકો ત્યાં રમવા માટે જાય છે અને એટલા માટે જ તેને આંબાવાડિયાની પણ યાદ આવે છે. ત્યાં આંબા ઉપર મોર એવો તો ઝૂલે છે કે આંબા ઉપર એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને મોટા મરવા એટલે કે કાચી કેરીઓ છે, તો કોઈ આંબાને અંકુર એટલે કે કૂપળો ફૂટ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આંબા ઉપર મોર આવવાની ઋતુ મોટા ભાગે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો છે. ફેબ્રુઆરીનો અંત અને માર્ચ મહિનાની અંદર
આંબા ઉપર વધારે મોર જોવા મળતો હોય છે. મોર એટલે આંબા ઉપર આવતા જે ફૂલો છે તેને મોર કહેવાય. તો આવા આંબા ઉપર પાંદડા કરતાં પણ મોર વધારે આવી ચૂક્યો છે. કેટલીક આંબા ઉપર કાચી કેરીઓ એટલે કે નાની નાની જે કેરીઓ છે તે મોટા મરવા કહેવાય, તે આવી મોટા મરવા છે તે પણ આવી ગયા છે. જ્યારે કેટલાક આંબા ઉપર નવી કૂપળો એટલે કે નવા પાન છે તે ફૂટ્યા છે. ડોલતી ડાળીએ આનંદ મસ્તીની ચીચિયારો કરીને ચાલો આપણે ઘૂમી વળીએ. વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે, એનો અવાજ શેરી સુધી આવે છે, સંભળાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, બાળકો છે તેને આનંદમાં આંબાવાડિયાની અંદર રમવાની ખૂબ જ મજા આવે છે અને તેનો અવાજ છે તે ચારે દિશાઓમાં ઘૂમી ઉઠે છે. જાણે કોયલ બોલતી હોય, ટહુકા કરતી હોય અને તેનો અવાજ શેરીઓ સુધી સંભળાય. ચાલો આગળની પંક્તિઓ જોઈએ. ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન, હાલીએ ભેરું કાયર જે હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. અહીં વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે તે રાજેન્દ્ર શાહના મોરપીંછ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ચાલો હવે આપણે આ પંક્તિઓની પણ સમજૂતી મેળવી લઈએ. રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે. કારણ કે વધુ મિત્રો હોય તો તમને પણ એવું થતું હશે કે ઘરની આંગણામાં કે ઘરના ફળિયામાં રમતા હોય તમે, તો તમને ત્યાં સંકડાશ પડતી હોય. અને અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે, જ્યાં કોઈની કનડગત ન હોય અને આખો દિવસ રમવા મળે. એટલા માટે બાળકો રમવા માટે આંબાવાડિયામાં જવાનું પસંદ કરે છે કે જ્યાં તેમને કોઈ હેરાન ન કરે, કોઈ ના ન પાડે, કોઈ ખીજાય નહીં અને રમવા માટે પણ ઘણી બધી જગ્યાઓ મળે. આવી આંબાવાડિયાની મોજ લેવા માટે બાળકો આંબાવાડિયામાં જવાનું કહે છે. તો ચાલો મિત્રો, જે ભીરું એટલે કે કાયર હોય તે ભલે ન આવે, વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે, ટહુકે છે, એનો અવાજ શેરીઓ સુધી આવે છે. એટલે કે કાયર કે જે લોકોને બહાર રમવા જવામાં ડર લાગતો હોય તો એવા લોકો ભલે ને રમવા માટે ન આવે, પરંતુ આપણે તો રમવા માટે જવું જ છે. અને એટલા માટે બાળકો છે તે આંબાવાડિયામાં રમવા માટે તૈયાર થાય છે. ડરપોક હોય તે ભલે રમવા ન આવે, પરંતુ આપણે તો રમવા જવું જ છે. આમ કહી અને બાળકો બધાને બોલાવી અને આંબાવાડિયામાં રમવા જવા માટે તૈયાર થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર જે અઘરા શબ્દો હતા તે જોઈએ તો કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા, પોર એટલે ગયા વર્ષે, પેખવું એટલે જોવું, મોર એટલે અહીં આંબાના ફૂલ છે તેની વાત કરી છે, જેમાં મોર એટલે પક્ષી નહીં પરંતુ મોર એટલે આંબા ઉપર આવતા જે ફૂલ છે તે, મંજરી એટલે મરવો, નાની કાચી કેરીઓ, અંકોર એટલે કે અંકુર જે ફણગો ફૂટે, નવું પાન ફૂટે તે અંકુર. ત્યાર પછી ઘેરો નાદ એટલે વધારે તીવ્રતાવાળો અવાજ. ત્યાર પછી મોકળું એટલે ખુલ્લું, જગ્યાની છૂટવાળું. રંજાડ એટલે કોઈની પણ કનડગત ન હોય. કાયર એટલે ડરપોક અને દન એટલે દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 16 શેરીએ આવે સાદ ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે, આ પાઠના સ્વાધ્યાય અને સ્વઅધ્યયન પોથીની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.